નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલના માધ્યમથી આજે એક એવી ચર્ચા કે આમ તો સાધુ સંતો જોડાતા હોય ત્યારે લોકો વિચારતા જ હોય છે કે ક્યાંક ભક્તિની વાત થશે, પરંતુ ભક્તિની નહીં, અહીંયા શક્તિની પણ વાત થશે અને સાથે જ્ઞાનની પણ વાત થશે. દેશભરમાં એક અનેરો માહોલ હોય છે જ્યારે અલગ અલગ પ્રસંગો ધાર્મિક હોય છે, રાજકીય પ્રસંગો હોય છે. તમામ પ્રસંગોની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકુમાર નિકુંજજી છે. નિકુંજજી, નમસ્કાર અબ તક ચેનલમાં આપનું. અને ખાસ આજનો દિવસ અબ તક સાથે તમે ફાળવ્યો છે, ખૂબ જ આભાર તમારો. અને એક પ્રશ્ન તમારા જીવનની અંદર પ્રથમ પગથિયું રાજકુમારનું. તમે રાજકુમાર મને બનાવીને કહું તો ખુશ થઈ ગયો. હું રાજયોગી છું, તો રાજકુમાર નહીં, પણ યોગી જીવનનું જે શરૂઆત થઈ 13 વર્ષની આયુથી થઈ અને આજે લગભગ 35 વર્ષની ઉપર થઈ ગયા આ જીવનમાં. અને ખૂબ જ સુંદર યાત્રા રહી છે આ આધ્યાત્મિક યાત્રા. અનેક લાખો લોકોના જીવનને પરિવર્તન કરવા માટેનો આ એક સુઅવસર ઈશ્વર દ્વારા પ્રાપ્ત મળ્યો. એની માટે હું ખુદને ખૂબ 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 સૌભાગ્યશાળી સમજું છું. અને ખાસ દીક્ષા લીધી એ સમય અને એ પહેલાંનો સમય, અભ્યાસ પણ કર્યો હશે અને દીક્ષા પણ લીધી છે. કઈ રીતે આ વિચાર આવ્યો અને આ પ્રવૃત્તિમાં જોડાવાનું મુખ્ય કારણ શું છે? તો મારા મતે જે આ બ્રહ્માકુમારી સંસ્થા છે, જે ખૂબ જ વિશ્વવિખ્યાત સંસ્થા છે, હું એમ સમજું છું કે સંસારમાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈક શોધી રહ્યો છે. એવી જ રીતે હું પણ નાનપણથી કદાચ મને આગળ ચાલતા સમજણ પડી કે એક નિસ્વાર્થ પ્રેમ અને સ્નેહની શોધમાં હતો, જે અહીંયા આવીને મારી શોધ પૂરી થઈ. અહીંયા જે અમારા દાદીઓ, દીદીઓ અને બ્રહ્માકુમારી બહેનો, એ લોકોએ જે મને નિસ્વાર્થ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય ભાવથી મારી પાલના કરી, મને મોટો કર્યો. આજે એને કારણે હું જે પણ છું, તમારી સમક્ષ આજે બેઠો છું, ફક્ત ને બ્રહ્માકુમારી બહેનોના પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહને કારણે. જીવનની અંદર સફરો કરી છે, 6 ભાષાઓનું ગંઠન કર્યું છે. કઈ રીતે સફર પાર કરી છે અને એવા કેવા અનુભવ કે લેખક તરીકે પણ તમારું નામ છે? મેં આજે લગભગ 2007થી અલગ અલગ પેપરોમાં કટારો લખવાનું શરૂ કર્યું, કોલમ લખવાનું. એમાં મુખ્ય રૂપે ભારત, યુકે અને નેપાલ, આ 3 દેશમાં લખવાની જ્યારે શરૂઆત કરી ત્યારે જેટલા પણ તંત્રીશ્રીઓ હતા એમણે કહ્યું કે તમારે ભગવાન વિશે કંઈ લખવાનું નહીં, બ્રહ્માકુમારી સંસ્થા વિશે કંઈ નહીં લખવાનું. મેં કહ્યું ભાઈ આવડે છે મને આ બે, તો લખું શું? માટે હું જો અમારા આટલી 8000થી બી ઉપર કોલમ આજ સુધી પ્રકાશિત થઈ છે, 50થી પણ વધુ ન્યૂઝપેપર્સમાં, એનું પહેલું શ્રેય તો હું ઈશ્વરને અને અમારી જે પણ દાદીઓ, દીદીઓ, અમારા વડીલોને આપીશ. પરંતુ સાથે સાથે જેટલા પણ આ પેપરોના તંત્રીશ્રીઓ છે એમને પણ જરૂર આપીશ કે એ લોકોએ મને લખતા શીખવાડ્યું કે તમે કયા વિષય ઉપર લખો, કયા વિષયને આજે લોકોની તાતી જરૂર છે, સમાજની અંદર કયો વિષય લેવો જોઈએ. આ એમના કહેવાથી ને માર્ગદર્શનમાં મેં શરૂ કર્યું વિચારવાનું, લખવાનું. ત્યારે આ આટલી લાંબી મજલ હું કાપી શક્યો છું. અને મુખ્ય વાત છે, તમે અનેક સફરો કાપી છે, ઘણા બધા લેખનો કર્યા છે. શું કહેશો રામ મંદિર? અત્યારે એની અંદર પણ રાજકારણ. પહેલાં તો એક જ તમારી પાસેથી વધામણા લઈશ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે શાંતિપૂર્વક. સૌ પ્રથમ તો હું આટલા વર્ષોના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામને તેમનું જે યોગ્ય સ્થાન છે, એમનું ઘર છે, એ પ્રાપ્ત થયું. એના ખૂબ 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 સમગ્ર વિશ્વની આત્માઓને, વિશેષ કરીને રામ ભક્તોને હૃદયપૂર્વક વધામણા આપું છું. બીજું, રહી વાત આપ પૂછી રહ્યા છો કે રાજકારણ વગેરે વગેરે વગેરે, મારો એક જ પ્રશ્ન છે, શું પ્રભુને કાંઈ આમાં ફરક પડે છે? મૂર્તિ સ્થાપન થઈ ગઈ, એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ,
આજે વિશ્વની કરોડો અરબો આત્માઓને પ્રભુ રામના મુખ દર્શન કરીને કેટલો આનંદ થઈ રહ્યો છે. વર્ષોથી એક સમસ્યા હતી કે પ્રાણ પ્રતિષ્ઠા થશે, મંદિર બનશે, મસ્જિદનો પ્રશ્ન, આ તમામ બાબતો. પરંતુ જેને આમંત્રણ મળ્યું છે તે એમ કહે છે કે જ્યાં સુધી મંદિર ના બને ત્યાં સુધી ન પહોંચીએ. અને આમંત્રણ દેનારા લોકો છે એમ કહે છે કે નિજ મંદિર બની ગયું છે એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે. તમે શું માનો છો? મારું વિચારું એક જ છે કે જેમ અમે નાનપણથી આ એક વસ્તુ સાંભળી છે કે આ સૃષ્ટિ ઉપર પાંદડું પણ ભગવાનની મરજી વિરુદ્ધ હલતું નથી. માટે જે પણ થાય છે એ ઈશ્વર ઈચ્છાથી થાય છે. એમ પ્રભુને જે ચોઘડીએ, જે સમયે, જે જગ્યા ઉપર બેસવું હતું આવ્યા અને બેસી ગયા. આમાં કોઈ પણ દેહધારી એમ ન કહી શકે કે આ મેં કર્યું. આ ઈશ્વર ઈચ્છિત કાર્ય હતું, ઈશ્વરે કર્યું. રઘુકુળ પ્રીત સદા ચલી આવી, આ સ્લોગન છે. બધા માને છે પ્રાણ જાય પણ વચન ના જાય. જે તારીખ જાહેર કરી હતી તે પણ નિશ્ચિત હતી અને તે જ પ્રમાણે કાર્યો પણ પૂર્ણ થયા. એ જ સમયગાળામાં અનેક એવી ઘટનાઓ અયોધ્યામાં બની છે, જેમ કે રામ ભગવાનની પાસે જટાયુ પણ પહોંચ્યા હતા. મેં એટલે જ કહ્યું કે દૈવી શક્તિ, ઈશ્વરીય શક્તિ ભારત દેશની ઉપર સદૈવ, ભારત જે આપણે કહીએ છીએ તો એની ઉપર સદૈવ ઈશ્વરના 4 હાથ રહ્યા છે અને સદૈવ રહેશે ને રહેશે જ. કેટલી પણ સમસ્યાઓ ભલે કેમ ન હોય પણ ઈશ્વરના હાથ આ દેશ ઉપર સદૈવ રહેશે. અને માટે જ જે આપ કહો છો આ બધા સંકેત શું સૂચવે છે? ઈશ્વર ઈચ્છાથી જે કાર્ય થાય એમાં બધું સમૂહસૂત્રું પાર પડે ને પડે જ. અને બીજી વાત, રામ મંદિર તૈયાર થઈ ગયું છે, ભગવાન પણ બિરાજી ગયા છે ને આવનારી 2024ની લોકસભાની ચૂંટણી પણ નજીક છે. ધાર્મિક સ્થળો અને પ્રચાર પ્રસારનું માધ્યમ કેવું કહેવાય? જો આજે ભારત વિવિધ ધર્મોથી ચાલનારો એક દેશ છે, જે આપણે સદૈવ કહીએ છીએ ભારતમાં વિવિધતામાં બી એકતા છે. આજે આપણે જો ઇતિહાસને જોઈએ તો પહેલાંના રાજા મહારાજાઓ જે પણ હતા પોતાના રાજ્યમાં દરેક ધર્મના લોકોને પોતાનો ધર્મ પાળવાની એ લોકો રજા આપતા હતા. હું એમ જોઈ રહ્યો છું કે ફરીથી યુગ પાછો આવી રહ્યો છે કે જ્યાં એક જ તળાવમાંથી સિંહ અને બકરી પાણી પીશે. એટલું સામંજસ્ય, એટલી સદભાવના, એટલી એકતા દેશમાં પહેલાં પણ હતી. પરંતુ પહેલાંનો જે યુગ હતો જેને આપણે કહીએ છીએ સત્ય યુગ, કે જ્યાં બધું સત્ય, કૂટ કપટ નહીં, બધા સુખી, કોઈ દુઃખી નહીં, એક ધર્મ, એક રાજ્ય, એ નિકટ સમયમાં આવી રહ્યું છે. મહાસત્તા તરફ જઈ રહ્યા છે અને અનેક એવી અડચણો પણ છે જેને પાર કરવાની છે. ભારત વિશ્વગુરુ હતું, છે અને રહેશે. થોડાક સમય માટે એક એવો ગાળો વચમાં આવ્યો હતો કે જે આપણે પોતાની જાતથી વિસ્મૃત થઈ ગયા હતા. પણ દરેકના સુખ સંજોગે હવે એ સ્મૃતિ દરેકને આવી ગઈ છે અને દરેકને હવે એ સમજાઈ ગયું છે કે આપણે જ વિશ્વગુરુ હતા, છીએ અને રહીશું. અને માટે હવે કોઈ ચિંતાનો વિષય જ નથી. ઇથરોની અંદર અને BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થોડા જ સમયમાં થવાનું છે અને આપણા જ દેશના વડાપ્રધાન ત્યાં પહોંચવાના છે. અલગ અલગ દેશોની અંદર પણ આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે જે ક્યારેય શક્ય નથી. સૌપ્રથમ તો આબુધાબીમાં બનનારા જે BAPS મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા પર છે. 14મી ફેબ્રુઆરીએ એનું ઉદ્ઘાટન છે. જે પણ અમારા સ્વામી ભક્તો, વિશેષ કરીને મારા મહંત સ્વામી મહારાજ, અમારા બ્રહ્મવિહારીદાસજી, આપ સૌને હૃદયપૂર્વક બ્રહ્માકુમારી સંસ્થા તરફથી, મારી તરફથી વ્યક્તિગત ખૂબ 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 અભિનંદન. ખાસ નિકુંજજી, મીડિયાની અંદર પણ સંયોજક તરીકે આપણી
નૈતિક ફરજ નિભાવો છો? દુનિયામાં શું ચાલી રહ્યું છે? દેશની અંદર સૌથી મોટી બાબત શું છે? આંતરિક વિવાદો જે ઘણી બધી અડચણો ઊભી કરે છે, જેમ કે સમાજવાદ, હિન્દુવાદ, આ તમામ બાબતોની અંદર તમે શું કહેશો? આની અંદર સોલ્યુશન શું લાવવું જોઈએ? તો આનું એક જ સોલ્યુશન છે કે મનુષ્ય પોતાની જાતને પહેલાં ઓળખે. જેટલા પણ ધર્મ છે એ દેહની સાથે જોડાયેલા છે. દેહની ઉપર એક ધર્મ છે જેને આપણે કહીએ છીએ આત્મિક ધર્મ. આજે તમે ક્યાં જન્મ લ્યો છો એ તમારી પાસે ચોઈસ નથી, પણ જન્મ લીધા પછી તમારી ઉપર આ એક લેબલ લાગે છે કે તમે આ ધર્મના છો. એક વખત આત્મા જે અજર અમર છે, દેહ છોડીને વહી જાય છે, પછી કોઈ એમ કહી શકે કે આ કયા ધર્મની છે? માટે દેહને ભૂલીને પોતાની જાતને પહેલાં તો આત્મા સમજીને આત્મિક ધર્મમાં સ્થિત થાઓ, તો કોઈ પણ વિશ્વની સમસ્યા છે એનું સમાધાન સરળતાથી નીકળી શકે છે. અને અત્યારે પણ એવી ચર્ચા ચાલી રહી છે કે હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. આ બનાવવાથી ભારત દેશને કેટલો ફાયદો? હું કોઈ ધર્મ વિશેષ માટે ટિપ્પણી કરવાનું એટલે ટાળીશ, કારણ કે મારા મતે દરેક વ્યક્તિની અંદર આત્મા વિરાજિત છે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું કે આજે તમે ફલાણા દેશમાં જાઓ, ત્યાં રહેનારી વ્યક્તિ જે છે એ પોતાનો ધર્મ પાળતી હશે, અમુક દેશમાં જાઓ એ પોતાનો ધર્મ, પરંતુ સનાતન સત્ય એ છે કે દરેકની અંદર એક આત્મા છે જે દેહમાંથી નીકળી જાય છે તો એ શરીર નશ્વર તો કોઈ કામનું શરીર રહેતું નથી. તો આ દેહના ધર્મ વિશે વધુ ન વિચારીને એની ઉપરનો જે ધર્મ છે આત્મિક ધર્મ, એ દરેકનો એક જ છે. કોઈ પણ દેશમાં જો આ વિશ્વની જો આબાદી 850 કરોડ છે, 850 કરોડ લોકોનો એક જ ધર્મ છે ને એ છે આત્મિક ધર્મ. ઘણી વખત બનતું હોય છે, કુદરતી આફતો આવતી હોય છે અને રાજનૈતિક દોર આ તરફ જ વળતા હોય છે કે ભાઈ આ જગ્યા છે તો હું નહીં જાઉં, ફલાણી જગ્યા છે તો પેલા રાજકીય નેતાએ કરી છે તો હું ન જાઉં. આ તમામ બાબતો ધાર્મિક હોય, કુદરતી આફતો હોય, એકતા થવી જોઈએ. શું કહેશો કે એ સમયે બધા એક સાથે મળીને કામ કરવું જોઈએ? તો એકતા ત્યારે જ આવે જ્યારે આપણે સ્વાર્થ છોડીને પરમાર્થમાં પોતાનું મન લગાડે. કારણ કે આજે આપણે કોઈને મદદ કરશું તો કાલે આપણને કોઈ મદદ કરવા આવશે. માટે દરેક વ્યક્તિ આ વિચારવું જોઈએ કે ઈશ્વરે મને મોકલ્યો છે તો કોઈ કાર્ય માટે મોકલ્યો છે અને મારે એ કાર્ય પૂરું પાડવું જોઈએ. એમ નહીં કે હું આને કેમ મદદ કરું, આને કેમ કરું, ઓને કેમ કરું. મનુષ્યનું કામ છે કે આપ યોગી ના બનો અમારી જેવા તો ચાલશે, પરંતુ કોઈને ઉપયોગી બનો અને સહયોગી બનો. એક સમય હતો કોરોના કાળ, લોકડાઉન, લોકોએ પોતાની નજરે જે કહેવાય ને મૃત જોયેલા છે, પોતાના પરિવારજન કોઈએ ખોઈ દીધા છે, એવા સમયમાં પણ રાજનૈતિક દોર શરૂ થયા હતા. કેટલું યોગ્ય કહી શકાય? તો અમે તો કહીએ છીએ કે ભાઈ જે જેવા કર્મ કરે તે તેવા ફળ પામે. આપણે તો બચપન ત્યાં શીખ્યા છે, જેવું વાવશો તેવું લાણશો. માટે કર્મ કરતાં પહેલાં એના પરિણામ વિશે વિચારવું જોઈએ. અને સૌ સાંભળનારા જોનારાઓ તો સમજદાર છે, તમારા ને મારા કરતાં વધુ સમજદાર છે. કંઈ પણ કરો એની પહેલાં એના પરિણામ વિશે જરૂર વિચારો. અને તમને ઘણી વખત ધાર્મિક સ્થળો ઉપર જતા હોય છે, સંતો મહંતો, રાષ્ટ્રીય કથાકારો હોય છે, અલગ અલગ ભાષણો થતા હોય છે, ટીકા અને ટિપ્પણી થતી હોય છે, કોઈ ધર્મને લઈને આંતરિક વિવાદો થતા હોય છે. એક નાની એવી બાબત ક્યાંક ભૂલચૂકથી કોઈ બોલી ગયું હોય તો પણ એના મોટા રુદ્ર સ્વરૂપ ધારણ કરતા હોય છે. એવી વાતને તમે કઈ રીતે જુઓ છો? તો અમે કહીએ છીએ કે ઈશ્વરે દરેકને જે સદવિવેક આપ્યો છે એનો સદુપયોગ કરીને જે પણ શ્રદ્ધાળુ છે કે જે પણ ભક્તો છે એમણે સમજી વિચારીને કોઈકને અનુસરવા જોઈએ. પોતાની વિવેક શક્તિનો વપરાશ કરીને
એવો માર્ગ કે એવા વ્યક્તિનું અનુસરણ કરવું જોઈએ કે જે આપને સદમાર્ગે લઈ જાય, જે આપની સદગતિ કરી શકે. તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આ એકમાત્ર વિશ્વની એવી સંસ્થા છે જે બહેનો દ્વારા સંચાલિત છે. 142 દેશોમાં આ વ્યાપ્ત સંસ્થા, 8,500થી બી વધારે શાખાઓ. હું કહીશ કે આ એક સોશિયો સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનલ સંસ્થા છે, કારણ કે આ ફક્ત આધ્યાત્મિકતા નથી શીખવાડતી, પરંતુ ઘરમાં રહીને આપ કઈ રીતે પોતાનું જીવન સુખમય કરી શકો છો એની સાથે સાથે ઘણા એવા લોકોપયોગી કાર્યો, જેમ કે અમારી લગભગ 18થી 19 વિંગ્સ છે બ્રહ્માકુમારીઝની. મેડિકલ વિંગ, મીડિયા વિંગ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ, પોલિટિકલ વિંગ, બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વિંગ, વિમેન્સ વિંગ, આઈટી વિંગ. આ વિવિધલક્ષી જે વિંગ્સના અંદર આવનારા જે પણ લોકો છે એ લોકોને વારંવાર અમારા ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર્સ માઉન્ટ આબુમાં બોલાવીને અમે એમની શિબિર કરાવીએ છીએ. અને કઈ રીતે એ પોતાના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠતા લાવીને એની અંદર હજુ વધુ સારું કાર્ય કરી શકીએ અમે એમને શીખવીએ છીએ. ફક્ત આધ્યાત્મિકતા નહીં, અપિતુ આ સંસ્થા સમાજનો ઉદ્ધાર કરવામાં અને સાથે સાથે જે રીતે દેશમાં સરકારો દ્વારા કેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે એ દરેકે દરેક યોજનામાં સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે. દાખલા તરીકે પાણી, એની સાથે સાથે પર્યાવરણ, એની માટે સંસ્થાએ ખૂબ 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 મોટા કામો કર્યા છે અને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. એક લોકોનો પ્રશ્ન છે કે લોકો અત્યારે ધાર્મિકતા તરફ વળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મંદિરોની અંદર લાંબી લાંબી કતારો. યુવાનો અત્યારે આજના યુવાનો જે છે, પહેલાં તો વૃદ્ધો એમ જ કહેતા કે મંદિરે જઈને માળા લઈને બેસતા, પરંતુ હવે એવું નથી. હવે તમને યુવાનો પણ માળા લઈને મંદિરની અંદર જોવા મળશે. હનુમાન ચાલીસા દરેક યુવાનને, 5 વર્ષના બાળકને પણ આવડતી હશે. અને કોઈ પણ મંદિરની અંદર જાઓ, લાંબી કતારો. આ દ્રશ્યો શું બતાવે છે? તો આ તો સંકેતિક છે કે ભારતમાં જે વિસ્મૃત થઈ ગયેલા આપણા લોકો, જે અવળા માર્ગે ચડી ગયેલા આપણા યુવાઓ સવડા માર્ગે ચડી રહ્યા છે. ખુશખબર છે આ તો બહુ. અને દેશ માટે આનાથી મોટું બીજું શું આજે સોગાદ છે કે આજના યુવાનો હવે સવડે માર્ગે ચડી રહ્યા છે. પણ એની સાથે પણ બીજી એક પણ ખરાબ આદત છે કે સવારે હાથ જોડીને મંદિરે બેસવું ને સાંજે કોઈ જગ્યાએ નશો કરવો. હા, તો એટલે મેં જેમ કહ્યું, કર્મ સિદ્ધાંત જે છે એ અકાટ જ છે. કર્મ જ્યારે તમે કરો છો એનું ફળ મળે ને મળે જ. હવે સારો કર્મ કરો કે ખરાબ કર્મ કરો, એનું ફળ તમારે જ ભોગવવાનું છે. અને એટલા માટે જ જો કોઈ સવારના મંદિરમાં હાથ જોડે અને સાંજના જઈને દારૂ પીવે કે સિગરેટ પીવે તો એનું ફળ એને જ ભોગવવાનું છે. અને જે માળા કરી એનું કંઈ જમા થયું નહીં, એ ભાગ્ય જમા થયું એ સાંજના એને ગમાવી દીધું, 0. અને દુશ્મન દેશ દ્વારા અત્યારે યુવાનો ઉપર એક કહેવાય ઘા ઝીકવામાં આવી રહ્યા છે. ડ્રગ્સનું દૂષણ દેશમાં વધી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર તેની મોટી અસર થઈ રહી છે. શું કહેશો આ પ્રવૃત્તિને અટકાવવા માટે વિદ્યાર્થીઓ અને ખાસ યુવાનો જે એની અંદર ઘૂસી રહ્યા છે? તમારો બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે. દેશમાં કાયદાકીય વ્યવસ્થાને ટાઈટ કરવાથી જ આનો ખાલી ઉપાય નહીં આવે, અપિતુ મારું માનવું એમ છે કે આપણી શિક્ષા પ્રણાલીમાં પણ આપણે પરિવર્તન લાવવા પડશે. અને એની સાથે સાથે પરિવારમાં પણ આ વિશે જાગૃતિ લાવવી જોઈએ, કારણ કે ઘણા એવા બાળકો જે વ્યસનોના માર્ગે ચડી ગયા છે, પરિવારમાં એમને સપોર્ટ નથી મળતો. તો મારું આપના મારફત હું કહેવા માગું છું, જેટલા પણ પરિવારો છે, જો આપના ઘરમાં એવું કોઈ બાળક છે જે અવળા માર્ગે ચડી ગયું છે તો એને ત્યજી નહીં દો. એને આવા સમયે તમારી સૌથી વધારે જરૂર છે. પરિવાર, શિક્ષક, સમાજ અને સરકાર, આ ચતુષ્કોણી પુરુષાર્થથી આ આપણે ડામી શકીએ છીએ સમસ્યાને.
ઘણી ચર્ચા કરી. હવે અબતક ચેનલના માધ્યમથી આપનો સંદેશો દેશવાસીઓને કેવો, હવે જે રસ્તો ચાલી રહ્યો છે, હવે લોકોએ ક્યાં વે ઉપર જવું? તો આપણે કહીએ છે અબ તક એટલે શું? હજુ સુધી. તો અબ તક જીવનમાં આપે જે પણ કર્યું, મેળવ્યું, બહુ સારું. હવે શું? તો સમય ખૂબ જ નાજુક આવી રહ્યો છે. પોતાની માનસિક અને શારીરિક બંને અવસ્થા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સાથે સાથે થોડુંક જ સહી પરંતુ પોતાના સ્વાર્થથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરો. કારણ કે જો સંસારમાં દરેક લોકો સ્વાર્થી થઈ જશે તો સંસારમાં એક પ્રકારનું અસંતુલન નિર્મિત થઈ જશે. માટે અબ તક જોનારાઓ દરેક શ્રોતાઓને મારી એક વિનંતી છે, આખા દિવસમાં 24 કલાક છે, એમાંથી એક એવું કામ જરૂર કરો જે લોક ઉપયોગી હોય, લોકોને મદદ કરનારું હોય, જેનાથી તમને આત્મસંતોષ થાય. કાંઈ પણ હોય, કોઈને રસ્તો ક્રોસ કરાવી દો, કોઈ વૃદ્ધની સેવા કરો, કોઈક જરૂરિયાત કોઈને છે એને મદદ કરો. પણ એવું રોજનું એક કાર્ય તમે દિવસમાં 3 વખત 4 વખત ખાઓ છો ને, આ એક પણ મારી વાત માનો, વિનંતી છે. એક કામ એવું કરો કે જેનાથી તમને દુઆઓ મળે. પૈસા તો બધા કમાઈ શકે છે, પણ દુઆઓ કમાવવું અઘરું છે. એની માટે સારા કામો કરવા પડે છે. રોજનું આ તમે એક નક્કી કરો કે હું એક સારું કામ રોજ કરીશ. રોજ એક ટેક કરીને એક નવું કાર્ય શરૂ કરવું જોઈએ. આભાર નિકુંજજી. ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો રામ મંદિર. આ ઉપરાંત રાજકીય અને ધાર્મિક વાતો પણ ખૂબ જ કરી. ખૂબ સરળતાથી જે કહેવાય લોકોને પોતાના હૃદય સુધી પહોંચે તે રીતની વાત નિકુંજીએ કરી છે. ખૂબ ખૂબ આભાર નિકુંજી, અને અબ તક સાથે જોડાવા માટે ધન્યવાદ.